સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટનો વધુ એક મામલો. બફાટ મુદ્દે સોમનાથ તીર્થ પુરોહિતો આકરા પાણીએ થયા છે. દ્વારકાધીશ અને ગુગળી બ્રાહ્મણો વિશે વિવાદિત નિવેદન થયા બાદ સોમપુરા તીર્થ પુરોહિત બ્રાહ્મણ સમુદાય દ્વારા આવેદનપત્ર અપાયું. સોમનાથ મહાદેવની પૂજા કરી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી. સનાતન ધર્મને હાનિ પહોંચાડતા હોવાનો આક્ષેપ પણ થયો છે. જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને પણ આવેદન પાઠવાયું છે. આજ રોજ અમે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રમુખ, બધા ટ્રસ્ટી મંડળ, બધા સભ્યો સાથે અહીંયા શ્રી પ્રાચીન સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાનો જલાભિષેક, દુગ્ધાભિષેક કરી અને અહીંયા અમે આવેદન પત્ર આપવા આવ્યા છે. ખાસ કરીને આવેદન પત્ર આપવાનું કારણ એ છે કે સુરતની અંદર લંપટ સાધુ અમે કહીએ છીએ, એમનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું, કારણ કે નામમાં પણ કંઈક અપમાનજનક શબ્દો આવે એટલે એનું નામ નથી લેવું, પણ એ લંપટ સાધુઓ તરફથી, સ્વામિનારાયણના લંપટ સાધુઓ તરફથી વિગત 1.5-2 વર્ષમાં ક્યારેક હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે, ક્યારેક જલારામ બાપાનું અપમાન કરવામાં આવે છે. આવી જ રીતે વારંવાર સનાતન ધર્મ ઉપર આ લોકો કંઈક ને કંઈક કલંક લગાડવાનો કોશિશ કરે છે.